આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે રાજકીય પક્ષોના અગ્રણીઓ દ્વારા પ્રચાર પૂરજોશમાં. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સામાન્યથી વધુ વરસાદની હવામાન ખાતાની આગાહી. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ટોચના અધિકારીઓની બદલી, 7 અધિકારીઓ ફરજ મોકૂફ કરાયા. રેમલ વાવાઝોડું નબળું પડ્યું, કોલકાતામાં વરસાદ. બાંગ્લાદેશમાં 10ના મોત, 30,000 લોકો ઘરવિહોણા. જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં છેલ્લા 35 વર્ષમાં પ્રથમ વખત 58.46% વિક્રમજનક મતદાન. અને FIH પ્રો લીગ હોકીમાં ભારતે આર્જેન્ટિનાને 5-4થી હરાવ્યું. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઉત્તર પ્રદેશમાં કુશીનગર, સાલેમપુર અને ચંદૌલીમાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં જાહેર સભાઓ સંબોધી હતી. શ્રી શાહે જણાવ્યું કે ચૂંટણી દેશના વિકાસ અને સલામતી માટે હોય છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કેટલીક બેઠક યોજી હતી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગાઝીપુર અને ચંદૌલીમાં જાહેર સભાઓ યોજી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને બસપાએ જ સાંઠગાંઠ કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં પટના, પાલીગંજ અને આરામાં જાહેર સભાઓ સંબોધી હતી. તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે ભારતમાં ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશના ચંબા અને શાહપુરમાં જાહેર સભાઓ સંબોધી હતી. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય આત્મનિર્ભર ભારત દ્રષ્ટિકોણ હેઠળ સ્વદેશી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને રોજગારમાં વધારો કરવાનો છે. એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં શ્રી મોદીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લોકોને અત્યાર સુધી 38 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારી તંત્ર દ્વારા તપાસ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે સરકાર માત્ર ધારણાને આધારે નહીં પણ પુરાવા આધારિત પગલાં લેશે અને ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં ચલાવી લેશે નહીં. તેમણે જણાવ્યું કે સરકારના દરેક નિર્ણયના કેન્દ્રમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના રહેલી છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. નૈઋત્યના ચોમાસાની લાંબા ગાળાની સરેરાશને આધારે આગાહીનો બીજો તબક્કો પ્રસિદ્ધ કરતા હવામાન વિભાગના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં એકંદરે નૈઋત્યના ચોમાસાની ઋતુમાં લાંબા ગાળાની સરેરાશના 106% વરસાદની સંભાવના છે, જેમાં 4%ની વધઘટ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્યથી વધુ, ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. જૂન મહિનામાં સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય રહેશે. ડોક્ટર મોહપાત્રાએ જણાવ્યું કે કેરળમાં આગામી 5 દિવસમાં ચોમાસું બેસવા માટેની સ્થિતિ સાનુકૂળ છે. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનાના પગલે ગુજરાત સરકાર કડક પગલાં લઈ રહી છે. આજે મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે, જ્યારે એડિશનલ પોલીસ અધિકારી વિધિ ચૌધરીની પણ બદલી કરી દીધી છે. રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 2ના સુધીરકુમાર દેસાઈની પણ બદલી કરી દેવાઈ છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે. રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. ગુજરાત વડી અદાલતે આજે રાજકોટ અગ્નિકાંડમાં સુનાવણી હાથ ધરી હતી. ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન ગુજરાત સરકારે અદાલતને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે CID ક્રાઇમના એડિશનલ ડિરેક્ટર જનરલના વડપણ હેઠળ વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં SITનો વચગાળાનો અહેવાલ તૈયાર થવાની સંભાવના છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાત લીધી હતી અને મૃતકોના DNA અહેવાલ તૈયાર કરવા FSLની કામગીરીની સમીક્ષા કરી હતી.
શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ દુઃખદ ઘટના અંગે સંવેદનશીલ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી વાવાઝોડું રેમલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધવાની શક્યતા છે અને આજ રાત સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. કોલકાતાની અલીપુર હવામાન કચેરીએ જણાવ્યું છે કે રેમલ વાવાઝોડું હવે બાંગ્લાદેશમાં સ્થિત છે અને આજે રાત સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લા તથા કોલકાતામાં વરસાદ બંધ થઈ ગયો છે. વાવાઝોડાની અસરને કારણે બપોર સુધીમાં કોલકાતામાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. જોકે હવે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. લોકલ ટ્રેન અને મેટ્રો સેવાઓ પૂર્વવત થઈ ગઈ છે. શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેથી વિમાનોની અવરજવર પુનઃ શરૂ થઈ ગઈ છે. તીવ્ર મોજા અને ઝડપી પવનોને કારણે ઉત્તર ઓડિશાનો દરિયો તોફાની બન્યો હતો. હવામાન વિભાગે બાલાસોર, ભદ્રક, કેન્દ્રાપાડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. બાંગ્લાદેશમાં વાવાઝોડાને કારણે 10 લોકોના મૃત્યુ થયા હતા અને 30,000 લોકો ઘર વિહોણા થયા હતા. રાજસ્થાનમાં હજુ પણ લોકોને ભીષણ ગરમીથી રાહત નથી મળી. રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાન નવી સપાટીએ પહોંચ્યું છે. ફલોદીમાં સતત બીજા દિવસે દેશમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સોમવારે અહીં મહત્તમ તાપમાન 49.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 47 ડિગ્રીને પાર થયો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં 58.46%નો છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ મતદાનનો વિક્રમ નોંધાયો છે, જે રાજ્યમાં મજબૂત લોકશાહી પ્રક્રિયા અને લોકભાગીદારીનું પ્રમાણ છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્રીનગર, બારામુલ્લા, અનંતનાગ, રાજૌરી, ઉધમપુર અને જમ્મુ એમ 5 લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. કાશ્મીર ખીણમાં શ્રીનગરમાં 38.49%, બારામુલ્લામાં 59.1% અને અનંતનાગ, રાજૌરીમાં 54.84% મતદાન થયું હતું, જ્યારે જમ્મુમાં 72.22% અને ઉધમપુરમાં 68.27% મતદાન નોંધાયું હતું. આ સિદ્ધિ બદલ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોને અભિનંદન આપ્યા હતા. દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે, ત્યારે આકરા તાપમાં રાહત મેળવવા પર્યટકો પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરની વાટ પકડી રહ્યા છે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દૈનિક ધોરણે 95થી 100 જેટલી ફ્લાઇટની અવરજવર થાય છે. દેશના વિવિધ ભાગોમાંથી પર્યટકો શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવરની સુંદરતા જોવા આવે છે. આ ઉનાળામાં રાજ્યમાં પર્યટકોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. હરમનપ્રીત સિંહની હેટ્રિકની મદદથી ભારતે FIH પ્રો લીગ 2023-24ના યુરોપિયન તબક્કાની ચોથી મેચમાં આર્જેન્ટિના વિરુદ્ધ 5-4થી વિજય મેળવ્યો હતો. બેલ્જિયમમાં એન્ટવર્પ ખાતે રમાયેલી મેચમાં ભારત વતી અરૈજીત સિંહ હુંડલે 7મી મિનિટમાં, ગુરજંત સિંહે 18મી મિનિટમાં, હરમનપ્રીત સિંહે 29મી, 50મી અને 52મી મિનિટમાં ગોલ કર્યો હતો. ભારત હવે 1 જૂને જર્મની સામે મેચ રમશે. દૂર સંદેશા વ્યવહાર વિભાગ અને ગૃહ મંત્રાલયે સંચાર સાથી પહેલ અંતર્ગત નાગરિકોને સંભવિત SMS છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવા માટે પગલાં લીધા છે. દૂર સંદેશા વ્યવહાર વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 3 મહિનામાં 8 હેડર્સ દ્વારા 10,000થી વધુ છેતરપિંડીના SMS મોકલવામાં આવ્યા હતા. આ 8 હેડર્સની માલિકી ધરાવતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે સ્વાર્થથી ઉપર ઉઠીને જનકલ્યાણની ભાવનાથી કામ કરવું એ આંતરિક આધ્યાત્મિકતાની સામાજિક અભિવ્યક્તિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત સ્વસ્થ અને સ્વચ્છ સમાજ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે રાજકીય પક્ષોના અગ્રણીઓ દ્વારા પ્રચાર પૂરજોશમાં. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સામાન્યથી વધુ વરસાદની હવામાન ખાતાની આગાહી. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ટોચના અધિકારીઓની બદલી, 7 અધિકારીઓ ફરજ મોકૂફ કરાયા. અને રેમલ વાવાઝોડું નબળું પડ્યું. કોલકાતામાં વરસાદ તો બાંગ્લાદેશમાં 10ના મોત અને 30,000 લોકો ઘર વિહોણા બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.